પોરબંદરના રાજીવનગરમાં આવેલા બ્રહ્મકુમારી સેન્ટર ખાતે ડિવાઇન સમર કેમ્પનું 3 દિવસ સુધી આયોજન થયું હતું, જેનું ઉદ્ઘાટન પોરબંદર આજકાલના સબ એડિટર જિગ્નેશ પોપટ તથા બ્રહ્મકુમારીને વર્ષોથી અનુસરતા તેમના પત્ની ધારાબેન પોપટે કર્યું હતું. બ્રહ્મકુમારી સવિતા દીદી તથા બ્રહ્મકુમારી સુનીતા દીદીએ તેઓને આવકાર આપ્યો હતો. અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતા જિગ્નેશ પોપટે જણાવ્યું હતું કે મોબાઈલને લીધે અને પરિવાર સાથે રહેવા છતાં વિખૂટા પડી રહ્યા છે. ખાસ કરીને બાળકો પોતાનો કિંમતી સમય મોબાઈલ પાછળ વેડફી રહ્યા છે. ત્યારે હવે તો એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે ઘરમાં નો મોબાઈલ ઝોન બનાવવો જરૂરી બન્યું છે. ભોજન લેતી વખતે અને બેડરૂમને નો મોબાઈલ ઝોન જાહેર કરીને પરિવારના સભ્યોએ માત્ર ને માત્ર એકબીજા સાથે આત્મીયતાથી વાતો કરવી જોઈએ. બાળકોને જણાવ્યું હતું કે તમારું બાળપણ ફરી પાછું ક્યારેય નહીં મળે, તેથી આ સમયનો પૂરેપૂરો સદુપયોગ કરી લેવો જોઈએ. મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહ સાથે કેમ્પનો લાભ લીધો હતો અને અનેકવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી તેઓમાં સુસંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું.